સરસ. આજે રોજ જ્યારે આપણે પ્રભાત ફેરી આમ પ્રારંભ કર્યા મકર સંક્રાંતિના રોજથી 14/1/2026ના શુભ દિવસથી, ત્યારે મકર સંક્રાંતિ બધાને જીવનની અંદર ખૂબ આમ લાભદાયક થાય. અને મકર સંક્રાંતિમાં જે પ્રભાત ફેરીમાં જે કોઈ સામેલ થયા એ બધાને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને આવી રીતે આપણા ગામમાં પ્રભાત ફેરી ચાલુ થાય અને 18 વરણના વ્યક્તિઓ બધા જોડાય એવું હું બધાને પ્રાર્થના કરું છું. આજે રોજ જેવી રીતે અમારા દાદા પટેલ દાદા આવ્યા અને રઘુબીર સાહેબ આવ્યા, પ્રકાશ બાપુ આવ્યા, એવી રીતે અમારા પ્રદીપભાઈ ભાખર આવ્યા, અને પછી કાળુ બાપુના દીકરો જે અમારા ભરત બાપુ છે, દરેક ધર્મ ક્ષેત્રની અંદર આગળ જ હોય છે એવા ભરતભાઈ નૈનુજી, અને જેમને નામની ઓળખાણ ન આપવું પડે એવા ડૉક્ટર માર્મિકભાઈ કુબાવત સાહેબ, અને એવી રીતે અમારા બધા બહેનો અને દીકરીઓ અને બધા અમારા પડોશી અહીંયા આવીને પ્રભાત ફેરીમાં જોઈન્ટ થયા. જે અમારા આશ્રમની અંદર ખૂબ સારી પૂજા અને સેવા કરે છે એવા મેહુલભાઈ પણ, જેને આપણે છોટું તરીકે કહીએ, એ પણ ઉત્સાહને સાથે જોડાયેલા હતા. એટલે અમે બધાને સાધુવાદ આપીએ છીએ અને મકર સંક્રાંતિ પછીથી બધાને જીવનની અંદર પરિવર્તન આવે એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ. હર હર મહાદેવ. ભારત માતા કી વંદે વંદે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.